સુરતના પુણા વિસ્તારમાં કાળજુ કંપાવી દે તેવી ઘટના બની છે। પર્વત પાટિયા પાસે આવેલા અનમોલ એપાર્ટમેન્ટના એક રૂમ રસોડાના નાનકડા મકાનમાં 70 વર્ષીય વૃદ્ધાની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। પુણા પોલીસ મથકની હદમાં આવતા પર્વત પાટિયાના અનમોલ એપાર્ટમેન્ટમાં ગત રાત્રે હૈયું હચમચાવી દેતો ખૂની ખેલ ખેલાયો હતો। 70 વર્ષના લીલાબેન ચંદુભાઈ ચૌધરી પોતાના જ ઘરમાં ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા સાથે મૃત હાલતમાં મળી આવ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આજુબાજુના રહીશો એકઠા થઈ ગયા હતા। પોલીસને જાણ કરવામાં આવતા પુણા પીઆઈ વિક્રમ દેસાઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો અત્યંત પેચીદો લાગતો હતો, કારણ કે ઘરમાં કોઈ બહારની વ્યક્તિના પ્રવેશના ચિહ્નો પણ નહોતા। જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ત્યારે લીલાબેનનો 25 વર્ષીય દોહિત્ર હર્ષ નિલેશભાઈ પટેલ ત્યાં જ હાજર હતો। હર્ષે પોલીસ સામે મગરમચ્છના આંસુ સારતા એક કહાની ઘડી કાઢી હતી। તેમણે જણાવ્યું હતું કે નાની છેલ્લા ઘણા સમયથી કંટાળી ગયા હતા અને આજે અચાનક તેમણે મારે જીવવું નથી તેમ કહી ચપ્પુ ઉઠાવ્યું હતું। મેં તેમને રોકવાનો પ્રયાસ કર્યો પણ ઝપાઝપીમાં તેમને ગળાના ભાગે વાગી ગયું। હર્ષે આ જ વાત તેના પાડોશીઓ અને અન્ય સંબંધીઓને પણ કહી હતી, જેથી કોઈને તેના ઉપર શંકા ન જાય। પોલીસે હર્ષને પોલીસ સ્ટેશન લઈ જઈ 3rd ડિગ્રી વગર જ મનોવૈજ્ઞાનિક ઢબે ઉલટ તપાસ શરૂ કરી। સતત 2 કલાકની પૂછપરછ બાદ હર્ષ તૂટી પડ્યો અને કબૂલાત કરી કે હા, મેં જ નાનીને પતાવી દીધા છે। હર્ષના કબૂલાત મુજબ તે છેલ્લા લાંબા સમયથી બેકાર હતો। તેની પાસે કોઈ કામધંધો નહોતો। તે મોડી રાત સુધી જાગતો અને દિવસે મોડે સુધી સૂઈ રહેતો હતો। નાની લીલાબેન શિસ્તના આગ્રહી હતા। તેઓ વારંવાર હર્ષને કહેતા કે તું મોટો થયો છે, ક્યાં સુધી આમ બેસી રહીશ, કંઈક કામ કર, તારી બહેન અને પત્નીનું વિચાર। હર્ષના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા। નાની સતત કામ બાબતે ટકોર કરતા રહેતા હોવાથી ઝઘડાઓ પણ થતા, જેથી કંટાળી આ પગલું ભર્યું હતું। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।